મજેદાર બટેકા આજ તો ભાઈ ખાવા માટે આવી જજો. બનાવવાના છે, સૌને ભાવે, નાના મોટા સૌને, અને નાના મોટા સૌ બનાવી શકે એવી એકદમ સરળ રીત, અને ઘરના જ તે બધા મસાલા, કોઈ વસ્તુ કાંઈ લેવા માટે દોડાદોડી કરવાની નથી. ચાલો તો સ્ટાર્ટ કરી લઈએ. સૌથી પહેલાં તો મેં કુકરની અંદર બટેકાના 2 ભાગ કરીને બાફી લીધા છે. તો આ બટેકાને આપણે ઠરવા દઈશું, ઠંડા થવા દઈશું, જેથી કરીને એનાથી પાણી સુકાઈ જશે. ત્યાર પછી લઈએ છીએ આપણે ખાંડણી. પહેલાં એક કપડું મૂકી દઈએ અને એની ઉપર ખાંડણી મૂકી દઈએ, જેથી કરીને અવાજ ન આવે અને પથ્થરને નીચે નુકસાન ન થાય, ટોચા ન પડે. તો હવે આપણે ખાંડણી લઈ લીધી છે. એની અંદર મસાલા આપણે એક પછી એક બધા 1 by 1 જે છે આપણે ખાંડી લેવાના છે. સૌથી પહેલાં તો આખું જીરું લેવાનું છે. આખા જીરાને જે છે એને અધકચરું આપણે ખાંડી લેવાનું છે. તો અડધી ચમચી મેં આખું જીરું અહીંયા આગળ લીધેલું છે. લગભગ 300 થી 400 ગ્રામ બટેકા લીધા છે. એની સામે આ બધા મસાલા હું તમને લઉં છું, એ તમને બતાવી રહ્યો છું. તો આ રીતે આખા જીરાને અધકચરું ખાંડી લેવાનું છે. બટેકાને હજી ઠંડા થવા દેવાના છે. તો જીરું ખંડાઈને આપણું રેડી છે. એક ડીશમાં કાઢી લેશું. અને હવે આપણે લઈએ છીએ કાળા મરી, તીખા, સ્વાસ્થ્યમાં ખૂબ જ સારા, એમાં ચોમાસા માટે સૌથી વધુ ગુણકારી. તો આ જે કાળા મરી છે એ પણ આપણે અડધી ચમચી જેટલા જ લેવાના છે. એને પણ ત્યાર પછી અધકચરા આપણે ખાંડી લઈશું. તો આ કાળા મરી જે છે એને પણ આ રીતે આપણે ખાંડી અને ત્યાર પછી એને પણ અધકચરા ખંડાઈ જાય એટલે લઈ લેવાના છે. આ બધી વસ્તુ આપણે આખી ભાંગી જ રાખવાની છે. બહુ બારીક પાવડર નથી કરી નાખવાનો. એટલામાં કે દરેક વસ્તુનો આપણને ટેસ્ટ આવે. મોઢામાં માનો કે મરીનો ટુકડો આવે તો આપણને એનો ટેસ્ટ આવે. તો અહીંયા આગળ આપણા બટેકા જે છે હવે ઠંડા થઈ ગયા છે. તો એના આપણે ધીમેથી હમણાં એના ટુકડા પણ કરી લઈશું. ત્યાર પછી આપણા મસાલાની અંદર આપણે તૈયાર કરીએ છીએ છે એની અંદર કાળા મરી જો આપણા ખંડાઈ ગયા છે. તો આપણે એને કાઢી લઈશું. અને હવે આપણે લેવાના છે તલ. તો સફેદ તલ જે છે એ અહીંયા આગળ હું લઉં છું. એ થોડાક વધારે લેવાના છે. 1 ચમચી કરતાં પણ થોડાક વધારે લેશો તો પણ ચાલશે, કારણ કે એનો સારો એવો આપણને ટેસ્ટ અહીંયા આગળ મળતો હોય છે. તો એ સફેદ તલ જે છે એને પણ હવે આપણે ખાંડી લઈએ છીએ અધકચરા. તો કારણ કે એને પણ તેલમાં નાખશું ને તો ફૂટશે નહીં, એટલા માટે થઈ અને એને આપણે ખાંડી લેવાના છે. એને થોડાક વધારે ખાંડશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો એ જે સફેદ તલ જે છે એને થોડાક વ્યવસ્થિત રીતે ખાંડી લીધા છે આપણે અહીંયા આગળ. તો અહીંયા આપણો આ 3 મસાલા રેડી થઈ ગયા છે. સૌથી પહેલાં આપણે જીરાને ખાંડી લીધું છે અધકચરું. ત્યાર પછી આપણે કાળા મરીને અધકચરા ખાંડી લીધા છે. અને હવે આ આપણા ખંડાઈને રેડી છે સફેદ તલ. તો સફેદ તલ જે છે એને થોડાક વધારે પડતા ખાંડી અને એને પણ એક ડીશની અંદર આપણે કાઢી લીધા છે. તો આ આપણા 3 મસાલા હવે રેડી થઈ ગયા છે. અહીંયા આગળ જે કાંઈ મસાલા હું બનાવું છું ને આ બધા ફરાળની અંદર ચાલે એમ છે. જો તલ જે છે તમે સ્કીપ પણ કરી શકો છો. ફરાળની અંદર ન ખાતા હોય તો ઘણા બધા લોકો ફરાળમાં નથી ખાતા. તો ફરાળમાં તમે એકાદશીમાં કે કોઈ ઉપવાસમાં જો તમે મજેદાર બટેકા બનાવતા હોય તો તમે તલને સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આગળ આપણે તલ લીધેલા છે. તો આપણો કાળા મરી થઈ ગયા, આપણું ખાંડેલું જીરું થઈ ગયું. તો આ 3 વસ્તુ હવે રેડી થઈ ગઈ છે. હવે આપણે લેવાનું છે શું તો કે ભાઈ સિંગદાણા. તો સિંગદાણામાં ઓલરેડી અમે આમાં ઘરની અંદર ખાંડેલા અધકચરા ખાંડેલા રાખીએ જ છીએ, એટલે એને આપણે ખાંડવા નથી પડતા. સીધા આપણે એને 2 ચમચી જેટલા લઈ લઈશું. તો અહીંયા આગળ જુઓ તમે, હું 2 ચમચી જેટલા આ સિંગદાણાનો જે ભૂકો છે એ અહીંયા આગળ લઉં છું. તો આ રીતે આપણે 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો પણ લઈ લીધો છે. અને હવે જે છે આપણે બટેકાના ટુકડા કરી લઈએ. તો અહીંયા આગળ તમે જુઓ, મોટા મોટા બટેકાના ટુકડા કરવાના છે. બટેકાના ફાડા તો પહેલાંથી આપણે કરેલા જ હતા, એક બટેકાના 2 ભાગ. હવે એના આપણે જે 4 ટુકડા કરી નાખીએ છીએ સીધા, જુઓ આ રીતે. એટલે શું કે બટેકા થોડાક વધારે બફાઈ ગયા હોય તો ભૂકો પણ નહીં થઈ જાય. તમે ઘરની અંદર આપણે ધ્યાન રાખો, ક્યારેક બટેકા વધારે બફાઈ ગયા હોય તો મોટા ટુકડા કરવાના, એટલે એકદમ ભૂકો ન થઈ જાય કોઈ પણ સબ્જી કે કોઈ પણ વસ્તુ તમે આઈટમ બનાવો ત્યારે. તો અહીંયા આગળ આપણે આ મોટા ટુકડા રાખશું, એટલે આપણે જ્યારે તૈયાર થશે ત્યારે એની અંદર ટુકડા આખા રહેશે. નહીં તો શું થાય, બારીક ઝીણા ટુકડા કરીએ તો ભૂકો થઈ જાય અને મજેદાર બટેકાની બદલે ખીચડી બની જાય તો મજેદાર ખીચડી થઈ જાય. તો આપણે અત્યારે ખીચડી નથી બનાવવાની, આપણે બનાવવાના છે મજેદાર બટેકા. તો આપણે જુઓ તમે અહીંયા આગળ આ રીતે જે અડધું બટેકું છે એના સીધા 2 કાપા પાડી અને 4 ભાગ જ કરીએ છીએ. અને બીજી હું તમને એક વાત કરી દઉં કે આપણે બધા મસાલા જે છે ને, પહેલાં હું તમને જ્યારે શીખવાડીશ પૌવા, બટેકા પૌવા, ત્યારે પણ હું તમને શીખવાડીશ. એની અંદર પણ લગભગ સેમ રેસીપી જ આવશે. તો જુઓ અહીંયા આ રીતે બટેકા તૈયાર થઈ જાય આપણા કપાઈને, ત્યાર પછી બધી જે કાંઈ મસાલા આપણે બીજા નાખવાના છે ને, એ કયા કયા મસાલા આ બટેકાની અંદર જ તે આપણે ઉમેરી દેવાના છે, એ હું તમને હમણાં બતાવવાનો છું. પૌવાની અંદર પણ હું આ જ રીતે કરતો હોઉં છું. એના કારણે શું થાય કે આપણો સમય બચી જાય છે
અને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય છે અને હલાવવું ઓછું પડે છે. નહીં તો શું થાય, બધો 1 બાય 1 મસાલા નાખીએ તો ઘણીવાર આપણે હલાવીએ ને તો ઘણીવાર બધું વધારે પડતો ભૂકો થઈ જતો હોય છે. તો એવું ન થાય એટલા માટે થઈને અહીંયા આગળ જે બટેકા આપણે કાપીને ટુકડા કરીને રાખ્યા છે એ જ ડીશની અંદર અમુક મસાલા આપણે નાખી દઈશું. દાખલા તરીકે જો લીલું મરચું આપણે નાખવું છે તો લીલા મરચાંને અહીંયા આગળ કાપીને હું અંદર નાખી દઉં છું. તો અહીંયા આગળ આપણે લીલા મરચાંને જે છે એના બારીક ટુકડા કરીને નાખી દઈશું. કેમ કે એ ડીટીયા પાસેનો ભાગ હોય ને તો હંમેશા મોટા ટુકડા કરવાના, જેથી કરીને ખાતી વખતે નાના બાળકોને તીખું લાગે ને તો કાઢી નાખી શકાય. તો એ મોટા ટુકડા રાખવાના. પણ અહીંયા આગળ છેડાનો ભાગ છે તો છેડાનો ભાગ થોડોક ઓછો તીખો હોય એટલે એના તમે બારીક ટુકડા કરીને નાખો, જેથી કરીને એ બરાબર મિક્સ થઈ જાય અને ટેસ્ટ પણ મરચાંનો બરાબર બધાને આવે. તો દરેક સ્પૂનની અંદર એનો ટેસ્ટ આવશે. એટલે આપણે અહીંયા આગળ બારીક મરચું જે છે અને લીલા મરચાંને બારીક ટૂંકમાં ટુકડા કરી લેવાના છે. તો એને અહીંયા આગળ આપણે બટેકાની સાથે જ તે લઈ લઈએ છીએ. ઘણા બધા લોકો તેલમાં નાખતા હોય, એના કારણે શું થાય કે છીકું આવે ને મરચાં બળી જાય. અહીંયા આગળ મીઠો લીમડો પણ આપણે અહીંયા આગળ મૂકી દીધો. ઘણીવાર લોકો તેલમાં નાખે તેના કારણે મીઠો લીમડો છે બળી જતો હોય છે. એ બળી ન જાય એટલા માટે મીઠું પણ આપણે અહીંયા આગળ નાખી દઈશું, કારણ કે બટેકાની અંદર થોડોક પાણીનો ભાગ હોય, ભેજનો ભાગ, એના કારણે મીઠું જે છે બરાબર ઓગળી જશે. તો એને ઓગળતા ઘણીવાર શું થાય, વાર લાગતી હોય, એના કારણે પછી અમુક જગ્યાએ મીઠું વધારે આવે, ઓછું આવે. ખાંડ તો અહીંયા આગળ સુગર પણ જુઓ તમે, મીઠું તો તમારા માપ પ્રમાણે નાખી શકો, પણ ખાંડ જે છે એ 1 જ ચમચી જેટલી ખાંડ અહીંયા આગળ મેં નાખેલી છે. તો 1 ચમચી જેટલી ખાંડ આપણે અહીંયા આગળ આ બટેકાની અંદર જ તે નાખી દઈશું. અને હવે આપણે તેલ ગરમ કરવા માટે થઈને મૂકી દઈએ છીએ. લગભગ 1.5 થી 2 પાવડા જેટલું અહીંયા આગળ હું તેલ લઉં છું, કેમ કે અમારા ઘરમાં અમે ઓઇલ અમે લોકો ઓછું ખાઈએ છીએ. તો આ તેલ જે છે એ લગભગ 1.5 પાવડું જેટલું મેં લીધું છે, 1.5 થી 2 પાવડા. તો આ તેલને આપણે હવે ગરમ કરશું. તેલ જેવું ગરમ થાય એટલે એની અંદર આપણે 1 બાય 1 મસાલા નાખવાના છે. તો જુઓ હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે. ત્રિશાને લેવા જવાનો સમય પણ થઈ ગયો છે, તો થોડીક વાર મારે ત્રિશાને પણ લેવા માટે જવું પડશે સ્કૂલેથી. યસ, તો અહીંયા આગળ આપણું તેલ ગરમ થાય છે, એના માટે થઈને ગેસ ચાલુ કરી દઈએ. તો આપણે અહીંયા આગળ ગેસને જે છે એકદમ હાવ ધીમી આંચ ઉપર આપણે રાખવાનો છે, એટલે આપણા કોઈ મસાલા જે છે દાજી નહીં જાય. તો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં જે છે આપણે નાખવાનું છે આપણું જે મસાલા તૈયાર કર્યા છે ખાંડીને, એમાંથી ખાંડેલું જીરું. તો જુઓ હું અહીંયા આગળ આપણું આ ખાંડેલું જીરું અંદર એડ કરું છું. તો આ ખાંડેલું જીરું થોડીક વાર એને ટૂંકમાં રહેવા દેવાનું છે તેલની અંદર, એટલે શું છે કે જીરું જે છે એ બરાબર પાકી જશે. રાઈ નથી નાખવાની, કેમ કે રાઈ આપણે અહીંયા ફરાળની અંદર નથી ખાતા અને મજેદાર બટેકાની અંદર ટેસ્ટ પણ એનો બરાબર સારો નથી લાગતો. એટલે અહીંયા આગળ આપણે આ અધકચરું દળેલું જે જીરું છે આખું, એ આખું જીરું અહીંયા આગળ આપણે નાખ્યું છે. થોડીક વાર રહેવા દઈશું, 25 થી 30 સેકન્ડ રહેશે. એટલે શું છે કે જીરું જે છે એ થોડુંક જો એનો કલર ચેન્જ થઈ ગયો છે, એનો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી હવે આપણે નાખવાનો વારો છે અધકચરા ખાંડેલા મરી. તો એ મરીને આપણે એડ કરી દઈશું. આપણો ગેસ ધીમો ધીમો ચાલુ જ છે. તો જુઓ અહીંયા આપણે મરી પણ એડ કરી દીધા છે. એ મરી પણ થોડીક વાર આપણે તેલની અંદર એને પણ ફ્રાય થવા દઈશું. હવે પછી તલ, તો તલ જે છે આપણા એને પણ આપણે ઉમેરી દેવાના છે. અને છેલ્લે ત્યાર પછી તલને થોડીક વાર રહેવા દેવાના, એટલે કોઈક તલ આખા હોય તો ફૂટી જશે, અવાજ આવી જશે તમને. ત્યાર પછી આપણે એની અંદર સિંગદાણાનો જે ભૂકો છે એ આપણો સિંગદાણાનો ભૂકો અંદર નાખી દઈએ છીએ. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. ગેસ ધીમો ધીમો ચાલુ જ રાખવાનો છે. એટલે આ સિંગદાણાનો જે ભૂકો આપણે નાખ્યો છે, તલ નાખ્યો છે, આ બધી વસ્તુ બરાબર પાકી જશે. અને હવે આપણે હળદર, ઘણા લોકો ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો, તો વ્હાઈટ બનશે. પણ જો તમને યલો કલરના ભાવતા હોય, ચોમાસાની અંદર અને શિયાળાની અંદર હળદર નાખો તો વધારે સારું. કેમ કે હળદરને કારણે શું થાય કે કફ, શરદી, ઉધરસ આની અંદર ખૂબ સારી રાહત મળતી હોય છે. હળદર જે છે એ બેસ્ટમાં બેસ્ટ ઇમ્યુનિટી બૂસ્ટર છે. હવે આપણી અંદર આની અંદર આપણે જે બટેકા કાપેલા, મરચાં, મીઠો લીમડો, આ બધી વસ્તુ જે આપણે તૈયાર રાખેલી, આની અંદર જે આપણે ખાંડ અને મીઠું પણ ઓલરેડી નાખી દીધેલું છે. તો હવે આને આપણે સહેજ થોડીક વાર માટે ગેસ ઉપર રાખશું અને ત્યાર પછી એની અંદર આપણે હવે 1 થી 2 મિનિટ જ રાખવાનું છે અને હલાવતું રહેવાનું છે. તો 1 થી 2 મિનિટ માટે આપણે આ બટેકાને જે છે ઉપર રહેવા દીધા છે. ખાંડ અને મીઠું ઓલરેડી અંદર ઓગળી ગયું છે આપણે, કારણ કે ક્યારનું નાખી અને હલાવી નાખેલું હતું. તો અહીંયા આગળ આપણા જુઓ તમે મજેદાર બટેકા રેડી છે. ત્રિશાબેન આવી ગયા છે, જુઓ
તો ત્રિષાબેન આજે હાથમાં મહેંદી મૂકીને આવ્યા છે, કેમ કે એની સ્કૂલની અંદર મહેંદી કોમ્પિટિશન હતી. તો બેન આવી ગયા છે મહેંદી મૂકીને, જુઓ તમને બતાવે છે અલગ અલગ સ્ટાઇલથી ને અલગ અલગ એક્શનથી. એને પણ ખબર નથી કે મેં આજ મજેદાર બટેકા બનાવ્યા છે. તો આજે મજેદાર બટેકા જે છે એ બહુ જબરદસ્ત મજા આવે. હવે એની અંદર માત્ર કોથમીર નાખી દેવાની છે આપણે, લીંબુ ને કોથમીર. તો આ એડ કરવાથી મજેદાર બટેકા જુઓ તમે, જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ટૂંકમાં દરેક લોકો પેટ ભરીને ખાઈ શકે એવી જબરદસ્ત ડીશ આપણી રેડી છે. તો તમે પણ બનાવજો અને જરૂર કોમેન્ટમાં મોકલજો તમને આ રેસીપી કેવી લાગી. આવતીકાલે મળીએ. જય સ્વામિનારાયણ.